આજ તો મામન ઘરનું પીડ્યું તાબુ અને રાતે કર્યા ભડાકા. કેમ છો મિત્રો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. આજે જવાનું છે આપણે લાડવા ખાવા. આજના વિડીયોની અંદર મારા બેનારી ગયો તો પછી આપણે મામન ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ અને બેસી ગયા છીએ તમને. તો પછી આપણે થોડાક આગળ આવ્યા અને પાળિયાદમાં આપણું સ્વાગત. પછી બબરકોટવાળી ચોકડીએ વાંક વળી ગયા અને બોટાદવાળા માર્ગે ચડી ગયા આપણે. પછી આવી ગયું તરગરા અને તરગરામાં ધમા બગડતા કરતા કાસો મારા ગઈ ગયો અને નીકળી ગયા મામાની વાડીએ તરફ. પછી કાસા માર્ગમાં રોદા ખાતા પૂજી ગયા મામાની વાડીએ. પણ અહીંયા હજુ ધાબુ ફીડવાનું ચાલુ નથી કર્યું. પછી હું ને મામાનો છોકરો ટાંકો ભરેલો હતો એ ટ્રેક્ટરમાં બેસી ગયા. થોડી વાર પછી હવે કડિયા સડે ધાબા માથે, કેમ કે હવે ધાબુ ભીડવાનું કરવાનું છે ચાલુ. અને પછી ધાબુ ભીડવાનું કરી દીધું હવળે ચાલુ. અને પછી આપણે ધાબા ઉપર આટો મારવા માટે આવી ગયા. બધે ઊભા હતા આપણને લાવો ને આપણે આટો મારતી ચડી ગયા ધાબા માથે. અને પછી થોડીક વાર લાગી તો ધાબુ તો ફેરી ગયું અને થઈ ગયું રેડી. અને પછી આપણે લાડવા બાડવા ખાઈને મોંઘેરા મહેમાન આવી આપણે લાંબા થઈને સૂઈ ગયા. તો આપણે આમ લાંબા થઈને સૂતા હતા. અને પછી પાછા આપણે આપણા ઘર તરફ જવા નીકળી ગયા છે. તો ધાબુનો વ્લોગ તો આપણે જોઈ નાખ્યો, પણ સબસ્ક્રાઈબ કરવાનું તેમ ન ભૂલતા, હરવાર કરતા જજો. પછી આપણે આવી ગયા મોટા પાળિયે. ત્યાં જવાનું આપણે દવાખાને આવી ગયા છે અને થોડીક દવા લઈ લઈ. મોટા પાળેથી આપણે આપણા ઘર તરફ જતા તો વૈશમાં પેટ્રોલ પંપ આવી ગયો. અહીંથી આપણે ડીઝલ પાર્સલ લેવાનું છે. બધા પુરાવે પણ આપણે પાર્સલ લેવાનું. कैसा लगा मेरा मजाक? પછી ધમા પકડતા કરતા આપણે પહોંચી ગયા છે આપણા ગામ. એની આપણા દુકાન, કારણ કે સુરેશભાઈ ગયા છે બાય. એ દુકાનનું કામ આપણે હોતું ગયા છે એટલે આપણે દુકાન ખોલવાય છે. ખોલી નાખીએ ફાઇનલી દુકાન. આપણે બે જવાનું છે ખુરશીએ. પંખો ચાલુ કરી દેવી અને પછી બે સાનામાના. પછી આપણે ખાઈ પીને આપણા મોટા ભાઈઓ હારે નીકળી ગયા ભડાકા કરવા માટે. અને આ પેલો ફડાકો તો આપણા કાકા કરશે, જોઈએ આ ફડાકા આપણે ખાલી રોજડા પગાડવા માટે જ કરવી છે. આ ફડાકા કરીને રોજડા પાકી જાય છે, પણ તમે સબસ્ક્રાઇબ કર્યા વગર નો સબસ્ક્રાઇબ ને લાઈક આરવેટ કરતા જઈજો. ઈ આગે રાખો મોટી ઈવડા હવન કરે. ઈ વિડિયો ચાલુ છે. બીજો ચાલુ કર્યો તો ફડાકો હમ દેખાય, આમ દેખાવ આપડા ફડાકો કે આમ રાખો ને. ને પછી લાયા તા સોડા, એટલે આપણે મફત તો મૂક્યું જ નહીં, ઠપકાઈ જ લેવાનું. પછી તો હું એક ફડાકો કરી લો, મને એમ મેં લઈ લીધું હાથમાં બંદૂક, એક ગોળીવાળો જોટો. કેવો ભાઈ